મારે એ પ્રશ્ન છે સાહેબ તમારે આઈ કે હું બિઝનેસ કરું છું અને બધાને સાચી વાત કરું, બરાબર? તો લોકો એક્સેપ્ટ કરવા તૈયાર નથી. કોઈ દી નહીં કરે. કેમ? તો હું મારે ખોટું બોલવું પડશે? યાદ રાખજો, જે વ્યક્તિ તમારી સાથે મગજથી વાત કરે છે ત્યાં મગજનો ઉપયોગ કરો. જે વ્યક્તિ તમારી હારે દિલથી વાત કરે છે ત્યાં દિલ ચડાવો. મગજની જગ્યાએ દિલ લાગી ગયું તો મરી જાઓ, દિલની જગ્યાએ મગજ લાગી ગયું તો મરી પણ જાઓ. મગજ વાપરી જ જાય છે, પછી શું કરવું? તો તમે એમ વાત. હું લેવા દિલ લગાડો? પણ ત્યાં મારું દિલ લાગી જાય છે, એને મગજ વાપરી લીધું, બરાબર, અને મારું દિલ લાગી ગયું તો દિલ વાળો માણા હોય ત્યાં ધંધો કરો. પણ પછી એને ખબર પડે આ એ મગજ વાપર્યું, પછી આપણે ખબર આ દિલ વાપર્યું, તો અચ્છા, હવે શું કરવું? દુઃખ થાય છે ને, તમે દુઃખ થાય ને દુઃખ તો થાય જ ને, આવું કેવી રીતે ન થાય? હા, પછી એવું લાગે ને કે આવું ધાર્યું નહોતું ને આવો માણા નીકળો. હા, થઈ ગયું. એનું એક જ કારણ છે, આ દુનિયાની અંદર દુઃખ થવાના મુખ્ય બે, જોજો મારી વાત, હવે કાર્યક્રમ ચાલુ થઈ. એક એટેચમેન્ટ, તમારું વ્યક્તિઓ સાથેનું એટેચમેન્ટ, અને બીજી વસ્તુ એક એટેચમેન્ટ અને પરખનો અભાવ. દાખલા તરીકે હર્ષદભાઈ બેઠા છે. હર્ષદભાઈ, તમે બહુ સારા વ્યક્તિ છો, બહુ સારા વ્યક્તિ છો, પણ એક્ઝામ્પલ લેવા માટે બહુ ખરાબ વ્યક્તિ બતાવવા માંગુ છું. તમારી મંજૂરી લઉં? ઓકે, કારણ કે બીજાને બતાવવું તો પછી મારે બહાર નીકળવું છે. તમે ઘરના તો ખરી? રેડી? સમજો કે હર્ષદભાઈ છે ને આખા સુરતની અંદર રોલમાં રોલ વ્યક્તિ છે, બૂચમાર વ્યક્તિ છે. તમે સમજો, આ મને ખબર છે, સમજો, અને તમને નથી ખબર. તો મારા 50,000 હું એને ઉછીને આપું, વાતને પકડજો, બહુ મસ્ત વાત છે, નહીં છોડતા વાતને હું, કારણ કે આ વાતથી લોકો દુઃખી થઈ જાય છે. આ વાતની જાણકારી નથી એટલે લોકો બહુ બધી પીડા ભોગવે છે. હું 50,000 રૂપિયા આપું અને મારું હર્ષદભાઈ બૂચ મારી ગયા, અને તમે 5,000 રૂપિયા હર્ષદભાઈને આપ્યા, બરાબર, તો તમારું બૂચ મારી ગયા. હવે તમે બોલતા નહીં. હવે આમાં દુઃખ વધારે કોને થાય? મને ખબર છે કે આ બૂચ માર જ છે, સમજો, મારા 50,000 ગયા, એ વ્યક્તિને ખબર નથી કે આ વ્યક્તિ આવા છે, એને 5,000, તો દુઃખ વધુ કોને થાય? કોને? હું કામ? મને ખબર છે ને, વ્યક્તિનો પરખનો અભાવ છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે પરખવામાં થાપ ખાઈએ છીએ ને, એટલા માટે દુઃખ થઈએ છીએ. પેલા પરખી લ્યો ભાઈ, કોક મળે તો સીધે સીધું ઘરી ન જવાય વન વેમાં. સમજાણો? હવે તમારો બીજો પ્રશ્ન તમારા અંદરથી ઉગે છે ને, મને એ નથી આવડતું, મારું દિલ જ નથી આવું, રાઈટ ને? તમારી બાજુમાં એક એવો મિત્ર રાખો બુદ્ધિશાળી કે એ પરખી શકે. તમારે દિલ વાળું જ રહેવાનું છે. એ વાત ફાઇનલ છે હર્ષદભાઈ, કે આપણે કાંઈ લઈને નથી જવાના, કાંઈ લઈને નથી આવ્યા. આ બધી વાત કથાઓની અંદર સારી લાગે. ઘેરે છોકરાને ખાવા માટે કાંઈ ન હોય, ઘેરે તાવડી ટેકો લઈ ગયા હોય, ત્યારે આ વાત સારી નથી લાગતી. વાત સત્ય છે, સમજો, લઈને જવાનું નથી, પણ ઘેરે આપણો છોકરો કોઈ પણ દુકાનની અંદર કે કોઈ શોરૂમની અંદર ઊભો રહે અને જ્યારે એને પ્રાઇસ ટેગ આપણે જોવું પડે, તો એ સારી વાત નથી સાહેબ. મતલબ ધંધાની અંદર પ્રથમ વસ્તુ જો કોઈ કામ કરતી હોય તો એ છે, નોટ રાખજો, એક શબ્દ, એક અક્ષર તમને અડી જશે, એક અક્ષર, રિયલ કોન્ફિડન્સ. ધંધાની અંદર મુખ્ય વસ્તુ કામ કરતી હોય તો રિયલ કોન્ફિડન્સ, સાચો કોન્ફિડન્સ. આપણા કોન્ફિડન્સ કેવા હોય? ખોખલા હોય છે. હું આમ કરી નાખું, આમ થઈ જાય, એમ કોઈ દી ન થાય, એમ કોઈ દિવસ કાંઈ થતું નથી. હું અહીંથી તમને જુસ્સો આપું અને તમને એમ થાય ફાડી નાખવું છે માર્કેટ, એમ કાંઈ ફાટે નહીં. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તમારી સાથે હોય અને 100 લોકો તમારી સાથે હોય, પણ તમારી નિયત અને તમારી દાનત તમારી ન હોય, તો એ ઓર્ગેનાઇઝેશન પર તમને સફળ ન બનાવી શકે. દુનિયાનો કોઈ વ્યક્તિ જ્યાં સુધી તમે અંદરનું સ્ટ્રક્ચર ન બદલો ત્યાં સુધી તમે સક્સેસ ન જાઓ.
મૂળ વાત છે રિયલ કોન્ફિડન્સ. ઘેરે ખાવા ખીચડીના ન હોય અને પછી એમ થાય કે આ પરિસ્થિતિને મારે બદલી નાખવી છે કોઈ પણ સંજોગે, કોઈ પણ હાલતે, અને પછી જે કોન્ફિડન્સ પેદા થાય ને એને રિયલ કોન્ફિડન્સ કહેવાય. તમારી સાથે દર્દ જોડાયેલું હોવું જોઈએ. જીવનની અંદર તમારો ભૂતકાળ તમને સ્પષ્ટ દેખાવો જોઈએ કે આવું જીવન તો મારે નથી કાઢવું. બીજી વસ્તુ છે સહનશીલતા. ખાસ યાદ રાખજો, તમને એમ લાગે કે એક વસ્તુ મારી પાસે હું બહુ સારો વ્યક્તિ છું, જોજો આપણને એમ થાય હું બહુ સારો વ્યક્તિ છું તો હું કેમ સક્સેસ નથી. સાહેબ, બધું હોય ને ત્યારે બધું બને છે. બિલ્ડિંગ આખી બને ને તો એની અંદર બધી વસ્તુનો ઉપયોગ થાય છે. હોટલની અંદર વેઇટર હોય છે, એનો વિવેક નબળો હોય છે. હલો, 1000 રૂપિયાની ડીશ ખાવા જાય, આપણી ઘરવાળી પીરસે નહીં એની કરતા એ સારું પીરસે છે. હે, એની પ્રામાણિકતામાં હું ખોટ હોય છે નથી, તો એ વ્યક્તિ પ્રામાણિક છે. હલો, વાત છે નોલેજની. ઇંગ્લિશ આવડે તો સફળ થાય. 5 સ્ટાર હોટલની અંદર વેઇટરો ઇંગ્લિશ બોલે છે, આપણને આવડે છે. લોસો ક્યાં છે? સક્સેસ થવાય કેમ? બધા ગુણ છે ને એનામાં, તો વેઇટર કેમ છે? વાત પ્રશ્ન આ છે. એક મુદ્દો હું તમને કહું કે તમે આમ કરો એટલે સક્સેસ, એમ થોડું થઈ જવાય. પૂરેપૂરી વાત થાય તો પૂરેપૂરું સ્ટ્રક્ચર બંધાય. એ પ્રામાણિક છે, ઈમાનદાર છે, નોલેજ છે, બધી વસ્તુ છે, સક્સેસ નથી. એનું એકમાત્ર કારણ છે એનામાં સહનશીલતા નથી. એનામાં સહનશીલતા નથી. તમારા જીવનની અંદર તમે ગમે એવું સ્ટ્રક્ચર બનાવ્યું હોય, ગમે એટલું મોટું સ્ટ્રક્ચર ઊભું કર્યું હોય, અને જો તમારામાં સહનશીલતા નથી, સહનશીલતા એ જ વ્યક્તિમાં નથી હોતી જે વ્યક્તિ પોતાની જાતને પૂર્ણ માને છે. અને એ જ વ્યક્તિ દુઃખી હોય છે કે આ માણા મારું ધાર્યું કેમ નથી કરવું. આ દુનિયાની અંદર બધા મલકના માણા અલગ, બધાના ખોપરા અલગ, બધાની પ્રકૃતિ અલગ, બધાના દેશ અલગ, બધાનું કુટુંબ અલગ, બધાની નાયત અલગ. એક રૂખો માણા હોય કેમ? પોસિબલ જ નથી. અપમાન પચાવવું અને અપમાન સહન કરવામાં બેમાં ફરક છે. તમે સમજો. તમે